દર્ભાવતી નગરીમાં આગામી નવરાત્રિ પર્વને લઈને આયોજન મંડળ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડભોઈમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રમુખ સ્થાને છેલ્લા 5 વર્ષથી મા ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી એપીએમસી મેદાન ખાતે કરવામાં આવી રહી છે. વર્ષ 2025ની નવરાત્રિ માટે તૈયારીઓ 15 દિવસ પૂર્વેથી શરૂ કરી દેવામાં આવી છે. દર્ભાવતી નગરીના ગરબા મહોત્સવનો ચામ આ વર્ષે કંઈ અલગ જ હશે. દર્ભાવતી ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સતત 6ઠ્ઠા વર્ષે ગરબા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ વર્ષે દેશભક્તિ થીમ સાથે ઓપરેશન સિંદૂરના સન્માનમાં વિશેષ ડેકોરેશન સાથે ગરબા ગ્રાઉન્ડ અને બેઠક વ્યવસ્થા શણગારવામાં આવશે. વિશાળ ગરબા ગ્રાઉન્ડ સાથે પીએસ કલાવૃંદના પલક સોની અને ગ્રુપ દ્વારા સંગીત અને ગરબાની રમઝટ બોલાવાશે. આગામી 22મી તારીખથી શરૂ થતા નોરતામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે, ત્યારે તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. મા ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવ 2025ના આયોજનને લઈને સતત રાત દિવસ એક કરી કાર્યકરો મેદાનમાં હાજર રહી સુંદર આયોજન કરી રહ્યા છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પણ તિલક પ્રથા જે દર્ભાવતીથી નીકળી છે અને સમગ્ર ગુજરાત તેને અનુસરી રહ્યું છે તે યથાવત જ રહેશે. આ વર્ષે યુવકોને તિલક લગાવી અને ટ્રેડિશનલ વસ્ત્ર પહેરીને જ આવવું તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. આ વર્ષે પણ તિલક પ્રથા જે દર્ભાવતીથી નીકળી છે અને સમગ્ર ગુજરાત તેને અનુસરી રહ્યું છે તે પણ યથાવત રહેશે. આ વર્ષે યુવકોને તિલક લગાવી અને ટ્રેડિશનલ વસ્ત્ર પહેરીને જ આવવું તેવો આગ્રહ રાખ્યો છે. ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ઉર્ફે સોટ્ટા જે છેલ્લા 5 વર્ષથી મા ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના પ્રમુખ તરીકે ડભોઈમાં એક નવરાત્રિનું સરસ આયોજન કરી રહ્યા છે. તેના ભાગરૂપે આ 6ઠ્ઠા વર્ષે પણ એક વિશેષ આયોજન કરવાનો નવરાત્રિમાં મોકો મળ્યો છે. ધારાસભ્યશ્રીના સતત પ્રયત્નો એવા રહ્યા છે કે દર્ભાવતી વિધાનસભાના એટલે કે ડભોઈ શહેર અથવા ડભોઈ તાલુકાના તમામ લોકોને કંઈક સારી વિશેષ નવરાત્રિમાં ગરબા રમવા હોય, બેઠક વ્યવસ્થામાં હોય, દર વર્ષે કંઈક નવું જોવા મળે. એવી જ રીતે આ વર્ષે પણ કંઈક નવો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્યશ્રી સતત આનામય માર્ગદર્શન આપીને અમને નવું કરવા પ્રેરિત કરી રહ્યા છે. એના ભાગરૂપે આ વર્ષે વિશેષમાં એક જે આપણા ભારત તરફથી ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું એના સન્માનમાં ડભોઈ એટલે કે દર્ભાવતી નવરાત્રિ મહોત્સવ 2025માં જે ડેકોરેશનની થીમ છે તિરંગા થીમ રાખવામાં આવી છે અને એનું ડેકોરેશન આખું સિંદૂર ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા થીમથી જ કરવામાં આવશે. બેઠક વ્યવસ્થા આખી અલગ બનાવવામાં આવી છે. ગ્રાઉન્ડ કમિટી દ્વારા સરસ ગરબા ખેલૈયાઓને તકલીફ કોઈ પણ પ્રકારની ના પડે એવી રીતે મહેનત કરીને બનાવવામાં આવી રહ્યું છે, આપ જોઈ શકો છો. તેમજ ધારાસભ્યશ્રી તમામ ડભોઈ વિધાનસભાના શહેર હોય કે તાલુકાના તમામને ગરબા રમવા માટે આવકારે છે. સૌ કોઈ 22 તારીખથી 2 ઓક્ટોબર સુધી એટલે કે ડભોઈમાં 11 દિવસ સુધી ગરબા થવાના છે. આપ સૌને ધારાસભ્યશ્રી ગરબા રમવા તથા જોવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.